સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અંબાજીથી અમદાવાદના જગન્નાથ મંદિર સુધીની ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કાશીથી નીકળેલી આ યાત્રા રાજસ્થાન થઈને ગુજરાતના અંબાજી ખાતે પહોંચતા ગબ્બર સર્કલ પર સાધુ સંતો અને સ્થાનિક લોકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા ગબ્બર સર્કલથી શક્તિ દ્વાર થઈને અંબાજી મંદિર પહોંચી હતી, જ્યાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી પોતાના માથે કળશ ધારણ કરીને મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા। મંદિરના ચાચર ચોકમાં ભટ્ટજી મહારાજના હસ્તે વિધિવત કળશ પૂજન સંપન્ન થયું હતું। આ પવિત્ર અવસરે મંત્રી સાથે ભાજપના અગ્રણીઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ઉત્સાહભેર ગરબા રમીને આનંદ વ્યક્ત કર્યો હતો। આ યાત્રા આગળ વધીને કર્ણાવતીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પૂર્ણ થશે। અમદાવાદમાં ત્યાં પ્રસ્થાન થશે। આજે ગુજરાતની અંદર શરૂઆત અંબાજી માતાના ધામમાંથી થઈ છે। આજે ઉત્સાહભેર લોકો એને કળશ યાત્રાને વધાવી રહ્યા છે। ઠેર ઠેર રવિદાસજી મહારાજના વિચારો તેમના સુધી પહોંચે, એમને જે કરેલા કાર્યો, સંત કાર્યો એને લોકો જાણે, એના નિમિત્તે લોકો ઠેર ઠેર જગ્યા એના વધામણા કરી રહ્યા છે। અને આજે અંબાજીની શરૂઆત થઈ અંબાના ચાચર ચોકની અંદર પણ સ્વાગત થયું છે અને એ હવે અમદાવાદ તરફ પ્રયાણ છે।